નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મેં સિગ્નલ પર ઊભેલા એક વૃદ્ધ ભિખારીને 10 રૂપિયા આપ્યા તો તેણે મારો હાથ પકડીને જબરદસ્તી મારી આંગળીમાં એક જૂની વીંટી પહેરાવી દીધી અને તે ભીડમાં ગાયબ થઈ ગયા। હું ગુસ્સામાં તે વીંટી જ્વેલરને વેચવા માટે બતાવવા પહોંચ્યો તો જ્વેલરે તેને લેન્સની મદદથી નજીકથી જોઈ અને તરત જ દુકાનનું શટર પાડીને પોલીસને ફોન કરી દીધો, કારણ કે તે કોઈ સામાન્ય વીંટી નહોતી પણ જૂનની બળબડતી બપોર હતી અને સૂરજ માથે ચડીને આંખ વરસાવી રહ્યો હતો, જ્યારે શહેરના ધમધમતા રસ્તા પર ટ્રાફિકનું ભારે પૂર આવ્યું હતું, જેમાં ફસાયેલી મારી ગાડીનું એસી પણ હવે જવાબ આપી ચૂક્યું હતું અને હું પરસેવે રેબઝેબ થઈ વારંવાર ઘડિયાળ તરફ જોઈ રહ્યો હતો કે ક્યારે આ કમબખ્ત સિગ્નલ ખુલશે અને હું ઘરે પહોંચીને શાંતિનો શ્વાસ લઈ શકીશ, કારણ કે આ સમયે ટ્રાફિકના ઘોઘાટ અને ગાડીઓના ધુમાડાએ મારા મગજને સંપૂર્ણપણે જામ કરી દીધું હતું। સિગ્નલ પર ગાડી ઊભી રહેતા જ ગાડીઓના કાચ સાફ કરનાર અને ભીખ માગનાર બાળકોનું એક ટોળું તૂટી પડ્યું, પણ મારી નજર રસ્તાની બાજુના ફૂટપાથ પર બેઠેલા એક પડછાયા જેવા અસ્તિત્વ પર અટકી ગઈ, જે આ ભીડથી સાવ અલગ લાગતો હતો। તે એક હદથી વધુ વૃદ્ધ અને નબળો માણસ હતો, જેનું શરીર હાડપિંજર જેવું લાગતું હતું અને કપડાં પણ ઠેર ઠેરથી ફાટેલા હતા, પણ તેની આંખોમાં પેલા પરંપરાગત ભીખ માગનારાઓ જેવી ચમક નહોતી, પણ એક વિચિત્ર વેરાન અને ઊંડી નિરાશા હતી, જે કોઈ ખૂબ મોટા અંગત નુકસાનની નિશાની લાગતી હતી। અચાનક જ કંઈ પણ વિચાર્યા વિના મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને 10 રૂપિયાની એક વળેલી નોટ કાઢી, જેથી હું તે વૃદ્ધની મદદ કરી શકું। જો કે મારો એવો સિદ્ધાંત હતો કે હું સિગ્નલ પર ભીખ નહોતો આપતો, પણ આજે તે વૃદ્ધની હાલત જોઈને મારું દિલ કોઈ અજાણ્યા કારણોસર પીગળી ગયું। મેં ગાડીનો કાચ નીચે કર્યો અને હાથ બહાર કાઢીને તેને ઈશારો કર્યો તો તે ચોંકીને ઉઠ્યો અને તેણે મારી તરફ જોયું। તેની આંખોમાં એક ક્ષણ માટે ડરના પડછાયા લહેરાયા અને તે ધ્રુજતા પગલે મારી ગાડી પાસે આવ્યો। મેં નોટ તેની તરફ લંબાવી, તેણે પોતાના ધ્રુજતા હાથે તે નોટ પકડી, પણ તેને મને દુઆઓ આપવા કે આભાર માનવાને બદલે મારી આંખોમાં જોવાનું શરૂ કરી દીધું, જાણે કે તે મને ઓળખવાનો પ્રયત્ન કરતો હોય કે પછી મારા ચહેરા પર કોઈ એવી લખાણ વાંચતો હોય જેની જે મને ખુદને ખબર નહોતી। અચાનક તેના ચહેરાના હાવભાવ બદલાયા અને તેની આંખોમાંથી આંસુનું પૂર ઉમટી પડ્યું, જે તેના માટીથી ખડાયેલા અને કરચલીવાળા ગાલ પર વહેવા લાગ્યું। આ દ્રશ્ય મારા માટે હદથી વધુ આશ્ચર્યજનક હતું, કારણ કે મેં આજ સુધી કોઈ ભિખારીને માત્ર 10 રૂપિયા મળવા પર આ રીતે ધ્રુસકે રડતા જોયો નહોતો। હું પણ આખી પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરી જ રહ્યો હતો કે તે વૃદ્ધે અચાનક એવી એક હરકત કરી જેને મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી। તેને વીજળીની ઝડપે મારો હાથ પોતાના ઠંડા અને ખરબચડા બંને હાથોમાં જકડી લીધો। તેની પકડમાં એટલી તાકાત હતી કે હું મારો હાથ છોડાવી ન શક્યો, અને આ પહેલાં કે હું તેને ખીજાવું કે ગુસ્સો થાઉં, તેણે પોતાની મુઠ્ઠી ખોલી અને એક ભારે વસ્તુ જબરદસ્તી મારી આંગળીમાં પહેરાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો। મેં ગભરાઈને મારો હાથ પાછળ ખેંચવાનો પ્રયત્ન કર્યો અને ચીસ પાડીને કહ્યું કે આ શું બદતમીજી છે, મારો હાથ છોડો, પણ તે વૃદ્ધ એક જુનૂનમાં ડૂબી ગયો હતો અને તેના મોઢામાંથી ધ્રુજતા અવાજે માત્ર એટલું નીકળ્યું, બેટા, મારી પાસે સમય નથી, તું આ અમાનત રાખી લે, આ કાં તો તારી નસલ સુધારી દેશે કે પછી ઉજાડી દેશે। તેનો લહેજો એટલો ઠંડો અને ડરામણો હતો કે મારા રૂવાડા ઊભા થઈ ગયા અને હું આશ્ચર્યચકિત થઈ ગયો। આ ખેંચાખેંચીમાં તેણે એક ભારે વીંટી મારા જમણા હાથની વચ્ચેની આંગળીમાં ચડાવી દીધી, જે મારી આંગળીના માપથી થોડી નાની હતી, પણ તેણે એટલી બેદર્દી અને તાકાતથી તેને ધકેલી કે વીંટી મારી હડ્ડી અને ચામડીને ઘસતી આંગળીના મૂળ સુધી પહોંચી ગઈ અને ત્યાં જ ફસાઈ ગઈ। દર્દની એક ભયંકર લહેર મારા હાથમાં ઉઠી, પણ તેનાથી વધુ ડર મને તે વૃદ્ધની હાલત જોઈને આવી રહ્યો હતો। વીંટી પહેરાવતા જ તેણે મારો હાથ એમ જ ઝટકી દીધો, જાણે મેં તેને આગ લગાવી દીધી હોય, અને પછી તે વળીને ટ્રાફિકની વચ્ચે એમ દોડતો જાણે મોત તેનો પીછો કરી રહ્યું હોય। તે ગાડીઓ અને મોટરસાયકલની વચ્ચેથી પાગલોની જેમ પસાર થતો રસ્તાની બીજી તરફ ગાયબ થઈ ગયો અને પાછળ હું મારી ગાડીમાં બેઠો સ્તબ્ધ થઈ ગયો। આ ક્ષણે સિગ્નલ ખુલી ગયું અને પાછળ ઊભેલી ગાડીઓના હોર્ન ઘોઘાટ મચાવી દીધો, જેણે મને વાસ્તવિકતાની દુનિયામાં પાછો લાવીને ઊભો કર્યો। મેં ગભરામણમાં ગાડી ગિયરમાં નાખી અને આગળ વધારી દીધી, પણ મારું મગજ હજી પણ તે જ ઘટનામાં ગૂંચવાયેલું હતું। હું વારંવાર મારી આંગળીઓમાં ફસાયેલી તે વીંટીને જોઈ રહ્યો હતો, જે મને પિત્તળ કે તાંબાની લાગતી હતી, પણ તેની બનાવટ હદથી વધુ ઝીણી અને ખૂબ જ ભવ્યતાવાળી હતી। તેના પર સોનાનું પાણી ચડેલું હતું, જે ઠેર ઠેરથી ઉતરી ચૂક્યું હતું।
અને તેની ઉપર એક ઊભો થયેલો નિશાન પણ બનેલો હતો, જે ધ્યાનથી જોવાથી કોઈ સિંહના માથા જેવો જણાતો હતો. આ વીંટી કોઈ સામાન્ય બજાર કે સ્ટોલ પર મળતી વસ્તુ નહોતી લાગતી, પણ તેમાં એક એવી અસર હતી જે મને બેચેન કરી રહી હતી. મેં ડ્રાઇવિંગ દરમિયાન તેને ઉતારવાનો પ્રયત્ન કર્યો, પણ તે મારી આંગળીમાં ખરાબ રીતે ફસાઈ ચૂકી હતી અને આંગળી પર સોજો આવી જવાને કારણે તેને કાઢવી પણ અશક્ય હતી. મારા દિલમાં ઘણા સવાલો ઉઠવા લાગ્યા. આખરે તે વૃદ્ધે મને આ વીંટી કેમ આપી? જો તે કિંમતી છે તો તેણે 10 રૂપિયાના બદલામાં મને આમ કેમ આપી દીધી? અને જો તે કિંમતી નથી તો પછી તેનું વર્તન આટલું ડરામણું કેમ હતું? અને તેના તે શબ્દો કે આ તારી નસલ સુધારી દેશે કે ઉજાડી દેશે, મારા મગજમાં હથોડાની જેમ ગુંજી રહ્યા હતા. શું આ કોઈ જાણતોણું હતું કે પછી કોઈ ચોરીનો મામલો, જેને તે પોલીસના ડરથી મારા હવાલે કરીને ભાગી ગયો? ડર અને ઉત્સુકતાની મિશ્રિત હાલતમાં હું ઘરે પહોંચ્યો, પણ ઘરવાળાઓને મેં આ ઘટના વિશે કશું જ ન જણાવ્યું, કારણ કે હું નહોતો ઈચ્છતો કે તેઓ વિના કારણે પરેશાન થાય. હું સીધો વોશરૂમ ગયો અને સાબુ લગાવીને તે વીંટી ઉતારવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ હું જેટલી કોશિશ કરતો હતો, વીંટી એકલી જ મારા માંસમાં ખૂંપતી ચાલી જતી હતી, અહીં સુધી કે મારી આંગળી ભૂરી પડવા લાગી હતી. આખરે મેં હાર માની લીધી અને વિચાર્યું કે કદાચ કાલ સુધી સોજો ઓછો થઈ જશે તો તે ઉતરી જશે. પણ તે રાત મારી જિંદગીની સૌથી ભયંકર અને ડરામણી રાત સાબિત થઈ. જેમ જેમ અંધારું ફેલાઈ રહ્યું હતું, મને મારી આસપાસ એક વિચિત્ર દબાણ મહેસૂસ થઈ રહ્યું હતું. મને વારંવાર લાગતું હતું કે મારી ઘરની બહાર કોઈ હાજર છે જે મારા પર નજર રાખી રહ્યું છે. ઘણીવાર મેં ઉઠીને બારીમાંથી બહાર જોયું, પણ શેરી સુમસામ પડી હતી. પણ મારું દિલ કહી રહ્યું હતું કે કંઈક ખૂબ મોટું થઈ ચૂક્યું છે. આ વીંટીનો માત્ર ભાર અમારી આંગળી પર જ નહોતો, પણ મારા આત્મા પર પણ મહેસૂસ થઈ રહ્યો હતો. મને એવું લાગી રહ્યું હતું કે મેં અજાણતામાં કોઈ ખૂબ મોટી મુસીબતને આમંત્રણ આપી દીધું છે. રાતના છેલ્લા પહોરે જ્યારે મારી આંખ લાગી ગઈ, તો મેં સપનામાં તે વૃદ્ધ માણસને જોયો જે લોહીલુહાણ હતો અને મારી તરફ હાથ લંબાવીને કહી રહ્યો હતો, તે આ કેમ લીધી? હવે તેઓ તને નહીં છોડે. હું પરસેવે રેબઝેબ થઈને ગભરાઈને ઊભો થઈ ગયો. મારું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું અને મારું ગળું સુકાઈ રહ્યું હતું. મેં પાણી પીધું અને પછી મારી આંગળીને જોઈ, જેના પર હવે ભૂરા નિશાન સ્પષ્ટ ક્ષણે પડી ચૂક્યા હતા અને વીંટી પોતાની જગ્યાએથી 1 ઇંચ પણ ખસી નહોતી. સવાર થતાં જ મેં નિર્ણય કરી લીધો કે હવે હું આ વીંટીને મારી પાસે એક ક્ષણ માટે પણ નહીં રાખું, ભલે મારી આંગળી જ કેમ કાપવી ન પડે. મેં ઓફિસમાંથી રજા લીધી અને નાસ્તો કર્યા વિના જ ઘરેથી નીકળી પડ્યો. મારો રસ્તો શહેરના સૌથી મોટા સોની બજાર તરફ હતો, જ્યાં મારો ઈરાદો હતો કે કોઈ પણ ઝવેરી પાસે આ વીંટી કપાવી દઉં, અથવા જો તે સોનાની હોય તો તેને વેચીને આ મુસીબતમાંથી મારો જીવ છોડાવું. રસ્તામાં મને દરેક ગાડી, દરેક વ્યક્તિ શંકાસ્પદ લાગી રહી હતી. મારો વહેમ આ હદ સુધી વધી ગયો હતો કે મને લાગ્યું કે એક કાળી ગાડી મારો પીછો કરી રહી છે. મેં મારી ગાડીની ઝડપ વધારી દીધી અને અલગ અલગ ગલીઓમાંથી થતો બજાર સુધી પહોંચ્યો. ત્યાં પહોંચીને મને થોડો સંતોષ મળ્યો, કારણ કે ત્યાં લોકોની ભીડ હતી. હું એક જાણીતી અને મોટી જ્વેલરી શોપમાં દાખલ થયો, જ્યાંનો માલિક એક પારખું અને અનુભવી વ્યક્તિ હતો જેને હું પહેલાંથી જાણતો હતો. દુકાનમાં ઠંડક હતી અને કાચના કાઉન્ટરની પાછળ કિંમતી ઝવેરાત ચમકી રહ્યા હતા. મેં કાઉન્ટર પર જઈને મારો હાથ આગળ કર્યો અને દુકાનદારને કહ્યું, શેઠજી, હું એક મુસીબતમાં ફસાઈ ગયો છું. કાલથી આ વીંટી ભૂલથી પહેરી લીધી હતી. હવે તે ઉતરતી જ નથી. તમે મારા પર મહેરબાની કરો, તેને કાપી દો, અથવા જો તે કોઈ કામની છે તો તેને રાખી લો. શેઠે પહેલાં તો હસીને મારું સ્વાગત કર્યું અને પછી મારો હાથ પકડીને વીંટીનું નિરીક્ષણ કરવા લાગ્યા. શરૂઆતમાં તેમના ચહેરાના ભાવ સામાન્ય હતા, પણ તેમને કેમિકલવાળું કપડું લઈને વીંટીને ઘસી, જેનાથી તેના પર જામેલી ગંદકી અને કાટ ઉતરી ગઈ. ત્યારે નીચેથી એક વિચિત્ર લાલાશ ચમકવા લાગી, જે સોનું બિલકુલ નહોતી લાગતી, પણ તેની ચમક આંખોને આંજી દેનારી હતી. શેઠના હાથ એકદમ રોકાઈ ગયા અને તેમના કપાળ પર કરચલીઓ પડી ગઈ. તેમણે પોતાની આંખ પર એક ખાસ પ્રકારનો લેન્સ લગાવ્યો અને પછી વીંટીને ખૂબ નજીકથી જોવા લાગ્યા. જેમ જેમ તેઓ વીંટીના અંદરના ભાગ અને તેના પર બનેલા સ્નેહના નિશાનને જોઈ રહ્યા હતા, તેમના ચહેરાનો રંગ પીળો પડતો જતો હતો અને તેમના હાથોમાં હળવી ધ્રુજારી શરૂ થઈ ગઈ હતી. હું આ જોઈને હદથી વધુ આશ્ચર્યચકિત થયો અને પૂછ્યું, શું થયું શેઠજી? કોઈ મુશ્કેલી છે? શું આ નકલી છે? પણ તેમણે મારા સવાલનો કોઈ જવાબ ન આપ્યો અને ઊંડી ખામોશીમાં મને જોવા લાગ્યા.
તેમની આંખોમાં હવે તે ગ્રાહકવાળો પોતાનો ભાવ નહોતો, પણ ડર અને રહસ્યનો મિશ્રિત ભાવ હતો, જે મારા દિલને હચમચાવી દેવા માટે પૂરતો હતો. અચાનક તેમણે કાઉન્ટરની નીચે એક બટન દબાવ્યું અને આગલી જ પળે દુકાનનું ઓટોમેટિક શટર પડવાનું શરૂ થઈ ગયું. ધડ ધડ ધડના અવાજ સાથે જ્યારે લોખંડના શટર નીચે પડી ગયા અને દુકાન અંધારામાં ડૂબી ગઈ, તો મારો શ્વાસ જાણે ગળામાં જ અટકી ગયો. બહારનો ઘોંઘાટ એકદમ બંધ થઈ ચૂક્યો હતો અને દુકાનમાં સ્મશાન જેવી ખામોશી છવાઈ ગઈ. મારું દિલ હવે ખૂબ ઝડપથી ધબકી રહ્યું હતું. હું ગભરાઈ ગયો અને પૂછ્યું, તમે આ શું કરી રહ્યા છો? શટર કેમ પાડ્યું, શેઠજી? શેઠે પોતાના નોકરોને ઈશારાથી પાછળના રૂમમાં જવા કહ્યું અને જ્યારે અમે બંને એકલા રહી ગયા તો તે મારી પાસે આવ્યા અને ખૂબ જ ધીમા અને ધ્રુજતા અવાજમાં બોલ્યા, બેટા, તે આ વીંટી ક્યાંથી ચોરી છે? આ કઈ કમનસીબ ઘડીમાં તે તારા હાથમાં પહેરી લીધી? મેં સ્પષ્ટ આપતા કહ્યું કે મેં તેને ચોરી નથી કરી, આ તો મને એક ભિખારીએ આપી હતી. તેમણે અફસોસથી માથું હલાવ્યું અને કહ્યું, કાશ તું જૂઠું બોલતો હોત, કારણ કે જો આ વીંટી તારી પાસે આવી ગઈ છે તો સમજી લે કે તારી ઊંધી ગણતરી શરૂ થઈ ચૂકી છે. આ વીંટી કોઈ ઝવેરાત નહીં, પણ એક ખાનદાની મોહર છે અને આ શહેરમાં આ મોહરનો મતલબ માત્ર મોત છે. તેમણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો, પણ પોલીસને કોલ કરવાને બદલે કોઈ ચબરખી પર લખેલો નંબર ડાયલ કરવા લાગ્યા. મેં રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તેમણે હાથથી મને ચૂપ રહેવા કહ્યું. ફોન લાગતા જ તેમણે માત્ર એટલું કહ્યું, કુરબાનીનો બકરો મળી ગયો છે, માલ પણ મારી પાસે છે અને માણસ પણ. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું સમજી જ નહોતો શકતો કે તેઓ શેના વિશે વાત કરી રહ્યા છે અને મને ક્યાં કુરબાનીના બકરા બનાવવામાં આવી રહ્યો છે. હું કંઈ બોલી શકું તે પહેલાં તેમણે ફોન કાપી દીધો અને મને એવી નજરથી જોયો જેમ કોઈ ફસાઈ બકરાને કાપતા પહેલાં જુએ છે. તેમણે કહ્યું, મને માફ કરી દેજે બેટા, પણ હું મજબૂર છું. મારી પોતાની ફેમિલી પણ તેમના નિશાના પર છે. તે વીંટી પહેરીને તારા મોતનું વોરંટ પર ખુદ જ સહી કરી દીધી છે. કાશ તું તે ભિખારીને તે 10 રૂપિયા ન આપતો અને તારા રસ્તા પર જ ચાલતો થાત. હવે જે થશે તે તારી સહનશક્તિની બહાર છે. હું આશ્ચર્ય અને આઘાતમાં જળ બનીને ઊભો હતો. એક સામાન્ય 10 રૂપિયાની ભલાઈ અને એક વીંટીએ મને આજે ક્યાં દલદલમાં ખેંચી લાવી હતી. હજુ હું તેમની સાથે દલીલ કરી જ રહ્યો હતો કે દુકાનના પાછળના દરવાજા પર જોરદાર ખટખટાટનો અવાજ થયો. મારા પૂછ્યા પહેલાં જ શેઠે દરવાજો ખોલી દીધો. ત્યાં પોલીસ નહીં, પણ કાળા કપડાં પહેરેલા ભારે ભરકમ ગુંડા ટાઈપના લોકો ઊભા હતા, જેમના હાવભાવ મને બિલકુલ ઠીક નહોતા લાગી રહ્યા. તેમણે કંઈ પણ કહ્યા વિના મારા માથા પર બંદૂકનો બટ માર્યો અને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. છેલ્લી વસ્તુ જે મને યાદ છે તે શેઠનો અવાજ હતો, જે કહી રહ્યા હતા કે આ બિચારાનો વાંક માત્ર ગરીબી અને બેવકૂફી છે, પણ અમીરોના ખેલમાં હંમેશા ગરીબ જ મરી જાય છે. મારા માથામાંથી ઉઠેલા ભયંકર દર્દ અને આંખો સામે છવાયેલા ગાઢ અંધારામાં જ્યારે મારી આંખ હળવી ખુલી તો મને સૌથી પહેલાં જે વસ્તુનો અહેસાસ થયો તે પેટ્રોલ અને મોંઘા પરફ્યુમની મિશ્રિત સુગંધ હતી. તેની સાથે જ મારા કાનમાં ટાયરોના રસ્તા પર ઘસાવાની અવાજ ગુંજી રહી હતી, જે આ વાતનો પુરાવો હતો કે હું કોઈ સફર પર છું. મેં મારા હાથ હલાવવાનો પ્રયત્ન કર્યો તો મને એક ડરામણી વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો. મારા હાથ પાછળની તરફ ખૂબ જ સખ્તાઈથી બાંધેલા હતા અને મારી આંખો પર જાડી અને સખત પટ્ટી બાંધેલી હતી, જેને મને સંપૂર્ણપણે અંધ કરી દીધો હતો. મારું શરીર એક ચાલતી ગાડીના ફ્લોર પર પડ્યું હતું. કદાચ તે કોઈ મોટી ગાડીની ડિક્કી હતી કે પછી પાછળની સીટો વચ્ચેનો ભાગ. દરેક ઝટકા સાથે મારી પાંસળીઓ ગાડીની સખત બોડી સાથે ટકરાઈ રહી હતી અને દર્દની એક લહેર આખા અસ્તિત્વમાં દોડી રહી હતી. ડરની એક ઠંડી અને ગભરાટ ભરેલી લહેર મારી કરોડરજ્જુમાં દોડતી ગઈ અને મને શેઠની દુકાનનો તે છેલ્લો નજારો યાદ આવ્યો, જ્યારે તે ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મારો સોદો કરી રહ્યા હતા. પછી મારા માથા પર કોઈ ભારે વસ્તુનો વાર કરવામાં આવ્યો હતો. મેં ચીસ પાડવાનો પ્રયત્ન કર્યો કે મારી મદદ કરે, પણ મારા મોં પર પહોળી ટેપ લાગેલી હતી, જેના કારણે એક ઘૂંટાયેલો અવાજ જ નીકળી શક્યો અને તે પણ ગાડીના એન્જિનના ઘોઘાટમાં દબાઈને રહી ગયો. ગાડીની ઝડપ ખૂબ તેજ હતી અને તે કોઈ હાઈવે પર નહીં, પણ કાચા અને અજાણ્યા રસ્તા પર ચાલી રહી હતી, કારણ કે તેના ઝટકા ખૂબ જ ઊંડા હતા. મારું શરીર વારંવાર ડાબે જમણે ગબડી રહ્યું હતું. મારા મનમાં હજારો સવાલ સાપની જેમ ફેણ ફેલાવીને ઊભા હતા કે મને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે. તે લોકો કોણ હતા જેમણે દિવસે દહાડે શહેરના જાણીતા ભીડવાળા બજારમાંથી મને ઉઠાવી લીધો, અને આ કમનસીબ વીંટીનું આખરે રાજ શું છે?
જેણે મારી શાંતિપૂર્ણ જિંદગીને થોડા કલાકમાં જ નરક બનાવી દીધી. સમયનો અંદાજ લગાવવો અશક્ય હતો. ભૂખ અને તરસ જણાવી રહી હતી કે ઘણો સમય વીતી ચૂક્યો છે. લગભગ અડધા કલાકની તે ભયંકર સફર પછી ગાડીની ઝડપ ઓછી થઈ અને કોઈ ભારે લોખંડના ગેટ ખુલવાનો તીવ્ર કચકચતો અવાજ આવ્યો. ટાયરોના કાંકરી પર ચાલવાના ખડખડાટથી અંદાજ થયો કે અમે રસ્તા પરથી હટીને કોઈ સુમસામ જગ્યાએ પ્રવેશ કરી ચૂક્યા છીએ. ગાડી ઊભી રહેતા જ દરવાજો ખુલ્યો અને ગરમ હવાનો એક ઝોકો અંદર આવ્યો. કોઈએ મને પગથી પકડીને મરેલા જાનવરની જેમ બહાર ઘસડ્યો. બહારની હવામાં ભેજ અને ભીની માટીની સુગંધ હતી, જે કોઈ ફાર્મ હાઉસ કે ખુલ્લા વિસ્તારની લાગી રહી હતી. મેં તરફ પડવાનો પ્રયત્ન કર્યો, પણ બે મજબૂત બાજુઓએ મને જકડી રાખ્યો હતો. તે મને ઘસડતા અંદર લઈ જઈ રહ્યા હતા. મારા બૂટ જમીન પર ઘસાઈ રહ્યા હતા અને હું મનોમન ભગવાનને પોકારી રહ્યો હતો. અચાનક માહોલ બદલાઈ ગયો. બહારની ભીષણ ગરમીની જગ્યાએ ઠંડી શાંતિદાયક એસીની હવાએ લઈ લીધી. મતલબ અમે કોઈ બિલ્ડિંગમાં દાખલ થઈ ચૂક્યા હતા. પથ્થરવાળી જમીનની જગ્યાએ નીચે નરમ અને જાડો ગાલીચો હતો, પણ હવામાં એક વિચિત્ર ભારે ખામોશી હતી, જે કોઈ સ્મશાન જેવી લાગી રહી હતી. થોડે દૂર લઈ જઈને તેમણે મને ખુરશી પર પછાડી દીધો અને પછી મારા હાથોની દોરી ખોલી દીધી. આ પહેલાં કે હું મારા સૂન થયેલા હાથોને સંભાળી શકું, મારા મોંની ટેપ મોટી બેદરકારથી નોચી લેવામાં આવી. મારી ચામડી પર ઉતરતી મહેસૂસ થઈ. પછી આંખોની પટ્ટી હટાવવામાં આવી. તેજ રોશનીથી આંખો અંજાઈ ગઈ. થોડીક ક્ષણો સુધી બધું ધૂંધળું દેખાતું રહ્યું. જ્યારે નજર સાફ થઈ તો મેં ખુદને એક ખૂબ જ આલીશાન મહેલ જેવી જગ્યા પર જોયો. દિવાલો પર શિકાર કરાયેલા સિંહો અને હરણોની ખાલી અને કિંમતી પેઇન્ટિંગ લટકતી હતી. છત પરથી ક્રિસ્ટલનો ભારે ઝુમ્મર લટકી રહ્યો હતો. પણ આ બધી ભવ્યતામાં સૌથી ભયાનક વસ્તુ હતી તે વ્યક્તિ જે સામે હાજર શાહી સોફા પર બેઠો હતો. તે 50 થી 55 વર્ષનો ભારે ભરકમ માણસ હતો. તેણે સફેદ ખૂબ જ ચમકદાર સિલ્કનો સૂટ પહેરેલો હતો અને ખભા પર મોંઘી કશ્મીરી શાલ નાખી હતી. તેના ચહેરા પર એવી શાંતિપૂર્ણ સ્પષ્ટ બેફિકરાઈ હતી જે માત્ર તે લોકોમાં જ હોય છે જેમના માટે માણસના જીવની કિંમત એક માખીથી પણ ઓછી હોય છે. તેના માટે કાયદો માત્ર કિતાબોની વાત હતી. તેના ડાબે જમણે તે જ કાળા કપડાવાળા ગાર્ડ ઊભા હતા, જેમના હાથોમાં ભયાનક હથિયારો હતા. તે માણસની નજર મારા ચહેરા પર નહીં, પણ મારા જમણા હાથની આંગળીમાં પહેરેલી વીંટી પર જામી હતી, જે હવે ભૂરી પડીને મારી ચામડીમાં ઘસી ચૂકી હતી. તેણે સિગારનો ધુમાડો છોડતા ઊંડા ગર્જનાવાળા અવાજમાં કહ્યું, તો આખરે અમારી ખાનદાની અમાનત પોતાની સાચી જગ્યાએ પહોંચી જ ગઈ. અને બકરો ખુદ ચાલીને કસાઈ પાસે આવી ગયો. મેં બધી હિંમત ભેગી કરીને ધ્રુજતા અવાજમાં પૂછ્યું, તમે કોણ છો? મને અહીં કેમ લાવવામાં આવ્યો છે? મેં કોઈ ગુનો નથી કર્યો. હું એક સામાન્ય નાગરિક છું. મહેનત મજૂરી કરીને મારું પેટ ભરું છું. ભગવાન માટે મને જવા દો. મારા ઘરવાળા પરેશાન થઈ રહ્યા હશે. તે માણસ જેરી સ્મિથ સાથે બોલ્યો, સામાન્ય નાગરિક હોવું તો આ દેશમાં તારો સૌથી મોટો ગુનો છે. બેટા, જો તું ખાસ હોત કે હેસિયત રાખતો હોત તો આજે આ ખુરશી પર તું ન બેઠો હોત. મારું નામ જાણવું તારા માટે જરૂરી નથી. બસ એટલું સમજી લે કે શહેરની સરકારથી લઈને અદાલતો સુધી દરેક વસ્તુ મારી મુઠ્ઠીમાં છે. અહીંનો કાયદો મારી મરજીથી જાણે છે અને સૂવે છે. અને તારી આ વીંટી જે તે પહેરી છે તે મારા ખાનદાનની નિશાની છે, જે વર્ષો પહેલાં ગુમ થઈ ગઈ હતી. મેં તરત જ વિનંતી કરતાં કહ્યું કે જો આ તમારી છે તો ભગવાન માટે તેને લઈ લો. મને આ નથી જોઈતી. હું તો ખુદ તેને વેચવા કે કાપવાની કોશિશ કરી રહ્યો હતો. આ કમનસીબ વીંટી કાલથી મારા જીવનની દુશ્મન બની ગઈ છે. તેને ઉતારી દો અને મને જવા દો. હું કસમ ખાઉં છું કે હું કોઈને કંઈ પણ નહીં કહું. તેણે હસતા હસતા ઇનકારમાં માથું હલાવ્યું અને સિગારની રાખ એસ્ટ્રેમાં ખંખેરતા કહ્યું, એટલી જલ્દી નહીં નવયુવાન, તું કદાચ વાતની ગહેરાઈને સમજી નથી રહ્યો. આ વીંટી માત્ર એક ઝવેર કે સોનાનો ટુકડો નથી, જેને તું જ્યારે ચાહે પહેરી લે અને જ્યારે ચાહે ઉતારી દે. પણ આ એક ચૂંટણી છે, એક નિર્ણય છે. આ વીંટી જેની આંગળીમાં હોય તે અમારો પસંદ કરેલો વ્યક્તિ હોય છે અને તેને પહેરનારો અમારી મરજી વિના તેને ઉતારી શકતો નથી. હું તેનો કોયડાઓ સમજવા માટે સક્ષમ નહોતો અને મારું મગજ ડરના માર્યા સૂન થઈ રહ્યું હતું. મારું દિલ ચાહતું હતું કે હું ચીસો પાડી પાડીને રડી લઉં અને તેને ભીખ માગું, પણ તે વ્યક્તિની આંખોમાં દયા નામની કોઈ વસ્તુ નહોતી. તેણે પોતાના પાસે ઊભેલા ગાર્ડને એક ઇશારો કર્યો અને રૂમની દિવાલ પર લાગેલી એક મોટી LED સ્ક્રીન અચાનક ઓન થઈ ગઈ, જેના પર દેશની જાણીતી ન્યૂઝ ચેનલ ચાલી રહી હતી. સ્ક્રીન પર લાલ રંગની બ્રેકિંગ ન્યૂઝની પટ્ટી ચાલી રહી હતી
અને એક એન્કર ચીસો પાડી પાડીને ખૂબ જ ભાવનાત્મક અંદાજમાં જણાવી રહ્યો હતો કે શહેરના જાણીતા અને નીડર પત્રકારની હત્યાનો મામલો ઉકેલાઈ ગયો છે. પોલીસે હત્યારાની ઓળખ કરી લીધી અને છાપા મારવામાં આવી રહ્યા છે. એન્કર કહી રહ્યો હતો કે હત્યા અંગત દુશ્મનોની મામલો છે અને તે જેણે આ કર્યું તે એક ખતરનાક પેશાવર હત્યારો છે. તે પછી સ્ક્રીન પર જે તસવીર દેખાડવામાં આવી તેને જોઈને મારા મોઢામાંથી અચાનક એક ભયંકર ચીસ નીકળી ગઈ અને મારું લોહી મારી નસોમાં જામી ગયું, કારણ કે તે મારી તસવીર હતી. તે તસવીર જે મારા આઈડેન્ટિટી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પર લાગેલી હતી. ન્યૂઝ એન્કર કહી રહ્યો હતો કે આ માણસનો સંબંધ શહેરના એક ગરીબ વિસ્તારથી છે અને તેના કબજામાંથી જે તે ખાસ વીંટી મળી આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને મરી ગયેલા પત્રકારે મળતા પહેલા હત્યારા પાસેથી છીનવવાનો પ્રયત્ન કર્યો હતો કે જેને હત્યારાએ નિશાની તરીકે પોતાની પાસે રાખી લીધી હતી. હું પાગલોની જેમ સ્ક્રીનને જોઈ રહ્યો હતો. મને મારી કિસ્મત અને આ પરિસ્થિતિ પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ બધું શું થઈ રહ્યું છે. મેં એક જ પળમાં મારી દુનિયા ઉજળતી જોઈ લીધી હતી. હું પાગલોની જેમ ચીસો પાડીને બોલ્યો, આ તો બિલકુલ જૂઠું છે. આ સદંતર બકવાસ છે. મેં તો ક્યારેય કોઈને નથી માર્યો. હું તો આ સમયે મારી ઓફિસમાં હતો. તમે લોકો મારી સાથે આવું કેમ કરી રહ્યા છો? મેં તમારું શું બગાડ્યું છે? તે વ્યક્તિએ ખૂબ જ શાંતિથી સિગારનો કેસ લીધો અને સોફાની પીઠ પર ટેક લગાવતા કહ્યું, સાચું એ નથી હોતું જે બોલવામાં આવે છે વાલા, પણ સાચું એ હોય છે કે અમે બતાવીએ અને જેને દુનિયા માની લે છે. અસલી વાર્તા એ છે કે તે પત્રકાર ખૂબ વધારે બોલવા લાગ્યો હતો અને મારા દીકરાના કેટલાક મામલામાં ટાંગ અડાવવા લાગ્યો હતો. ગઈ રાતે તેની ગાડી મારા દીકરાની ગાડી નીચે આવી ગઈ. હવે તેને અકસ્માત સમજી લો કે કંઈક બીજું, પણ મુશ્કેલી એ થઈ કે ત્યાં કેટલાક કેમેરા અને લોકો પણ હાજર હતા અને ઇલેક્શન પણ અમારા માથે છે. જો મારો દીકરો હત્યાના કેસમાં ફસાઈ જાત તો અમારી રાજનીતિ અને તાકાત બંને ખતમ થઈ જાત. એટલા માટે અમને તરત જ એક એવા ચહેરાની જરૂર હતી, એક એવો ચહેરો જે ગુનો પોતાના માથે લઈ શકે અને મારા દીકરાને નિર્દોષ બચાવી શકે. આ કામ માટે અમારી એક જૂની ખાનદાની રીત છે. આ વીંટી અમારો નોકર તે વૃદ્ધ પહેરતો હતો. તે અમારો વફાદાર કૂતરો હતો. તેનું કામ એ જ હતું કે જ્યારે પણ માલિકોથી કોઈ ભૂલ થાય કે લોહી વહી જાય, તે ઇલ્ઝામ પોતાના માથે લઈ લે અને બદલામાં તેના ખાનદાનને આખી જિંદગી પાડવામાં આવે. ગઈ રાતે તે વૃદ્ધ આ જ કામ માટે તૈયાર હતો. અમે તેને મનાવી લીધો હતો કે તે આ ગુનો કબૂલ કરી લેશે, પણ બરાબર એ જ વખતે જ્યારે તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે બુઝદિલ ડરી ગયો અને ગાડીમાંથી કૂદીને ભાગી નીકળ્યો. તે પોતાની સાથે અમારી ખાનદાની વીંટી પણ લઈ ગયો જે તેણે આ જ હેતુ માટે પહેરી હતી. અમને લાગ્યું કે તે ગુદ્દારી કરશે અને પુરાવા લઈને ભાગી જશે, પણ તેને તે વીંટી તને આપી દીધી. કદાચ તેને લાગ્યું કે તે આ લાનતમાંથી આઝાદ થઈ જશે અથવા કદાચ તારી ભલાઈથી તે પીગળી ગયો હતો, પણ તેને એ ખબર નહોતી કે તે તને બચાવી નથી રહ્યો પણ તને સીધો મોતને મુખમાં ધકેલી રહ્યો છે. અને તારી બદકિસ્મતી તો જો, તું સીધો તે ઝવેરી પાસે પહોંચી ગયો જે અમારો જ માણસ હતો. આને કહેવાય નસીબ. મેં તે માણસને રડીને વિનંતી કરતાં કહ્યું, સર, મારો તમારો કોઈ સંબંધ નથી. હું એક શરીફ માણસ છું. હું તમારા દીકરાની જગ્યાએ જેલ કેમ જાઉં? મને જવા દો. હું વચન આપું છું કે હું મારી જીભ કાપી નાખીશ, પણ કોઈને કંઈ પણ નહીં કહું. ભગવાન માટે મારી મા અને બહેન વિશે વિચારો. તે લોકો મરી જશે. તે શખ્સ પોતાની જગ્યાએથી ઊભો થયો અને ધીમે ધીમે ચાલતો મારી પાસે આવ્યો. તેના બૂટની ઠક ઠક મારા દિલ પર હથોડાની જેમ વાગી રહી હતી. તે મારી પાસે આવીને મારા ચહેરાને ધ્યાનથી જોવા લાગ્યો અને પછી મારા કાન પાસે ઝૂકીને ધીમા અવાજમાં બોલ્યો, જેમાં હદથી વધારે ઠંડક હતી. તેણે કહ્યું કે તારી પાસે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી, પણ તારી પાસે બે રસ્તા છે અને નિર્ણય તારે હમણાં અને આ જ વખતે કરવાનો છે. પહેલો રસ્તો એ છે કે તું ખામોશીથી પોલીસ સામે તારા ગુનાને કબૂલ કરી લે અને માની જા કે તે જ પત્રકારને માર્યો છે. જો તું આવું કરીશ તો અમે તારા ઘરવાળાઓને એટલી દોલત આપીશું કે તારી આવનારી 7 પેઢીઓ પણ બેસીને ખાશે. તારી બહેનના લગ્ન કોઈ ખૂબ જ કરોડપતિ ઘરમાં થશે અને તારી વૃદ્ધમાની સારવાર પણ શ્રેષ્ઠ હોસ્પિટલમાં થશે. તું જેલમાં રહીશ પણ ત્યાં તું એક રાજાની જેમ રહીશ. તને દરેક સુખ સુવિધા મળશે અને થોડા વર્ષો પછી જ્યારે મામલો ઠંડો પડી જશે તો અમે અપીલ કરીને કે પછી કોઈ પણ બીમારીનું બહાનું બનાવીને તને બહાર કાઢી લઈશું અને તને વિદેશ મોકલી દઈશું. આ ઇજ્જતનો રસ્તો છે જેમાં તું એકવારમાં તારા આખા ખાનદાનની જિંદગી સુધારી શકે છે. પછી તેણે એક ક્ષણ માટે મૌન ધારણ કર્યું અને પછી તેનો લહેજો અચાનક બરફની જેમ ઠંડો અને કાપી નાખે તેવો થઈ ગયો.
તે બોલ્યો કે બીજો રસ્તો એ છે કે તું ઇનકાર કરી દે, જેના પરિણામ સ્વરૂપ તને હમણાં અને આજ વખતે અહીંથી લઈ જઈને કોઈ સુનસાન જગ્યાએ પોલીસ એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવશે. કાલના છાપામાં ખબર છપાશે કે આરોપી પોલીસની કસ્ટડીમાંથી ફરાર થતાં માર્યો ગયો અને વાર્તા ત્યાં જ ખતમ થઈ જશે. પણ મારી વાત યાદ રાખજે, તારા મર્યા પછી અમે તારા ઘરેથી ગેરકાયદેસર દસ્તાવેજો અને ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કરાવી દઈશું, જેનાથી તારું આખું ખાનદાન દુનિયામાં બદનામ થઈ જશે. તારી વૃદ્ધ માં અને યુવાન બહેનને આખી જિંદગી પોલીસ સ્ટેશન અને કચેરીઓના ચક્કર લગાવવા પડશે. પોલીસ રોજ તારા ઘરે છાપા મારશે અને સમાજ પણ તેમના પર થૂંકશે. કોઈ પણ તારી બહેન સાથે લગ્ન તો દૂર, તેને પસંદ પણ નહીં કરે અને તે ભૂખ અને બેઇજ્જતીથી તરફડીને મરી જશે. હવે નિર્ણય તારો પોતાનો છે કે તું એક સમજદાર સોદાગરની જેમ કુરબાની આપીને તારા પરિવારને બચાવે છે કે પછી એક બેવકૂફ ભાવુક માણસની જેમ કૂતરાના મોતે મરીને પાછળ પોતાની માં અને બહેન માટે નરકની જિંદગી છોડી જાય છે. હું તને વિચારવા માટે માત્ર 2 મિનિટ આપું છું. જિંદગી કે મોત, નિર્ણય તારો છે. તે જાલિમ શખ્સના મોઢામાંથી નીકળેલા આ છેલ્લા શબ્દો, જિંદગી કે મોત, નિર્ણય તારો છે, મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતરી ગયા હતા. રૂમમાં છવાયેલી મોત જેવી ખામોશીએ મારા મગજને જકડી લીધું હતું. મારા અંદર એક વિચિત્ર જંગ છેડાઈ ગઈ હતી, જેમાં એક તરફ મારી પોતાની જિંદગી અને મારું જમીર હતું, જે ચીસો પાડીને કહી રહ્યું હતું કે હું એક નિર્દોષ માણસ છું અને મારે કોઈ બીજાના ગુનાની સજા ન ભોગવવી જોઈએ. પણ બીજી તરફ મારી વૃદ્ધ માનો કરચલીવાળો ચહેરો અને મારી માસૂમ બહેનની ઇજ્જત હતી, જે તે સમયે દાવ પર લાગી હતી. હું જાણતો હતો કે આ લોકો માત્ર ધમકી નથી આપતા, પણ તેમના માટે કોઈની જિંદગી બરબાદ કરવી એટલું સહેલું છે જેટલું સિગારની રાખ ખંખેરવી. મારી આંખો સામે તે દ્રશ્ય ઘૂમી ગયું જ્યારે પોલીસ મારા ઘરેથી તે બધા હથિયારો જપ્ત કરવાનું ડામ કરશે અને મારી બહેનને વાળથી કચડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. આ ખ્યાલે મારા અંદરની બચેલી હિંમતને પણ તોડી નાખી. મને લાગ્યું કે આ સમયે સત્ય અને સિદ્ધાંતોની વાતો કરવી બિલકુલ નકામી છે, કારણ કે સાચું બોલવાની હિંમત જો બહેનની ઇજ્જત અને માની જિંદગી હોય તો પછી ખોટું બોલવું જ સૌથી મોટી ભલાઈ બની જાય છે. મારી બંધ આંખોમાંથી આંસુનું એક ટીપું પડ્યું અને મેં મારું માથું ઝુકાવી લીધું. મારા હોઠ સુકાઈ ગયા હતા અને ગળામાં કાંટા ખૂંચી રહ્યા હતા. મેં ખૂબ મુશ્કેલીથી મારા ધ્રુજતા અવાજે કાબૂ કર્યો અને તે શખ્સ તરફ જોયા વિના ધીમા અવાજમાં કહ્યું, હું તૈયાર છું. મને તમારી દરેક શરત મંજૂર છે. બસ મારા ઘરવાળાઓને કંઈ પણ ન કહેતા. આ વાક્ય મારી જીભમાંથી નહીં પણ મારી આત્મામાંથી નીકળ્યું હતું. જેવો મેં મારી જિંદગીનો સોદો કરી લીધો. રૂમની બહાર હવાનો તણાવ થોડો ઓછો થઈ ગયો અને તે શખ્સ જે અત્યાર સુધી મને એક પડેલા કીડાની જેમ જોઈ રહ્યો હતો, તેના ચહેરા પર જીદભરી મુસ્કાન ફેલાઈ ગઈ. તેણે જોરથી મોટેથી હસ્યો અને પોતાના પાસે ઊભેલા ઇન્સ્પેક્ટર તરફ જોઈને બોલ્યો, જોયું ઇન્સ્પેક્ટર સાહેબ, હું નહોતો કહેતો કે દરેક માણસની એક કિંમત હોય છે, બસ દામ સાચો લગાવવાની વાર છે અને ગરીબની કિંમત તો એમ પણ તેની મજબૂરી હોય છે. આ છોકરો સમજદાર છે, તેને ખબર છે કે હીરો બનવાનું પરિણામ શું હોય છે. ઇન્સ્પેક્ટરે ખૂબ જ ખુશ અંદાજમાં માથું હલાવ્યું. પછી તે શખ્સે ખિસ્સામાંથી એક રેશમી રૂમાલ કાઢ્યો, જેમાં તેણે ખૂબ જ સુરક્ષા સાથે એક કાળા રંગનો રિવોલ્વર રાખ્યો હતો. તેણે તે રિવોલ્વર મારી નજીક લાવતા કહ્યું, શાબાશ જવાન, તે અકલમંદીનો પુરાવો આપ્યો છે. ફિકર ન કર, જેલમાં તને કોઈ તકલીફ નહીં થાય. બસ હવે તારે આ રિવોલ્વર પર તારી આંગળીઓના નિશાન છોડી દેવાના છે અને પછી એક નિવેદન પર અંગૂઠો લાવવાનો છે. બાકી બધું કામ અદાલતમાં અમારા વકીલો સંભાળી લેશે. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને મારું દિલ થઈ રહ્યું હતું કે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. મેં ધ્રુજતા હાથે રિવોલ્વર પકડવાની કોશિશ કરી, જે મને તે સમયે કોઈ સાપની જેમ ઠંડી મહેસૂસ થઈ. આ તે ક્ષણ હતી જ્યારે હું બરાબર એ રીતે એક હથિયારો બનાવવા જઈ રહ્યો હતો અને મારા કપાળ પર તેલ કલંકનો ટીકો લગાવવાનો હતો, જે કદાચ મારા મોત સુધી મારો પીછો નહીં છોડે. ગાર્ડે મારી મદદ કરી અને મારી આંગળીઓ ટ્રિગર અને બટ પર આ રીતે ગોઠવી કે સ્પષ્ટ ફિંગર ફેટ આવી જાય. ઇન્સ્પેક્ટરના ચહેરા પર એક ઘમંડી અને શાંતિપૂર્ણ મુસ્કાન હતી અને તે શખ્સ સોફા પર ટેક લગાવીને સિગારના ધુમાડાના ગોળા બનાવી રહ્યો હતો. બધું તેના પ્લાન મુજબ થઈ રહ્યું હતું અને હું કરોળિયાના ઝાડમાં ફસાયેલી માખીની જેમ લાચાર હતો. હજી ઇન્સ્પેક્ટર મારા અંગૂઠાને સાઈ પર લગાવીને કાગળ પર લગાવવાનો જ હતો કે અચાનક બહારથી એક જોરદાર ધમાકાનો અવાજ આવ્યો, જેણે આખી બિલ્ડિંગને હચમચાવી દીધી. ધમાકો એટલો ભયંકર હતો કે છત પરથી લટકતો ભારે ઝુમ્મર ખરાબ રીતે હલવા લાગ્યો અને ટેબલ પર રાખેલો કાચનો ગ્લાસ પડીને તૂટી ગયો.
આ અચાનક આવેલી મુસીબત પર રૂમના હાજર દરેક શખ્સ ઉછળી પડ્યો. તે જાલિમ શખ્સ તે અત્યાર સુધી ખૂબ જ શાંતિથી બેઠો હતો તે ગભરાઈને ઊભો થઈ ગયો અને તેના ચહેરા પરથી મુસ્કાન ગાયબ થઈ ગઈ. તેણે ગર્જનાવાળા અવાજમાં ચીસ પાડીને પૂછ્યું કે આ શું હરકત છે? બહાર શું થઈ રહ્યું છે? તેના શબ્દો હજી મોંમાં જ હતા કે બહારથી ભયંકર ફાયરિંગના અવાજો આવવા લાગ્યા. આ કોઈ એક બે ગોળીઓ નહોતી, પણ એવું લાગી રહ્યું હતું જેમ આખી જંગ છેડાઈ ગઈ હોય. ભારે ભરકમ હથિયારોના તડાતડીના અવાજથી આખી હવા ગુંજી ઉઠી અને હવેલીના ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યા. ઇન્સ્પેક્ટર, જે થોડી ક્ષણો પહેલા સુધી મોટો બહાદુર બની રહ્યો હતો, ડરથી પીળો પડી ગયો અને તેની રિવોલ્વર હાથમાંથી પડતા પડતા બચી. એક ગાર્ડ લોહી લુહાણ ભાગતો રૂમમાં દાખલ થયો અને હાંકતા હાંકતા બોલ્યો કે સરજી, ગજબ થઈ ગયો. કોઈએ મેન ગેટને રોક એન્ડ લોજથી ઉડાવી દીધો છે અને તે લોકો અંદર ઘૂસી આવ્યા છે. તે પોલીસવાળા નથી સર, તે કમાન્ડોઝની જેમ લડી રહ્યા છે અને આપણા માણસોને ચૂંટી ચૂંટીને મારી રહ્યા છે. આ સાંભળતા જ તે શખ્સના ચહેરા પર હવાઈયા ઉડવા લાગી. તેણે ગાળ આપતા કહ્યું કે આ કેવી રીતે શક્ય છે? કોણ છે જેણે મારી હવેલી પર હુમલો કરવાની હિંમત કરી છે? જલ્દીથી પાછળની તરફથી ગાડી કાઢો, આપણે અહીંથી નીકળવું પડશે. તેને મને સ્પષ્ટપણે નજરઅંદાજ કરી દીધો અને પોતાની જાન બચાવવા માટે પાછળના દરવાજા તરફ ભાગ્યો. ગાર્ડ પણ તેની આસપાસ સુરક્ષાનો ઘેરો બનાવીને તેને લઈ જવા લાગ્યા અને હું ત્યાં જ ખુરશી પર બેઠો રહી ગયો. મારા હાથ તો ખુલ્લા હતા, પણ ડરે મારા પગને જકડી રાખ્યા હતા. ફાયરિંગના અવાજો નજીક આવતા જઈ રહ્યા હતા અને બારૂદની વાસ હવે રૂમની અંદર સુધી આવી ચૂકી હતી. ઇન્સ્પેક્ટરે પણ ભાગવાની કોશિશ કરી, પણ કદાચ હુમલાખોરો ખૂબ નજીક આવી ચૂક્યા હતા. અચાનક રૂમનો મેઇન દરવાજો એક વધુ ધડાકાથી તૂટીને અંદર પડ્યો અને ચારે તરફ ધુમાડો ફેલાઈ ગયો. ધૂળ અને ધુમાડાના વાદળોથી વચ્ચેથી કેટલાક નકાબપોશ અંદર દાખલ થયા. તેમના હાથોમાં આધુનિક રાઇફલો હતી અને બધાએ કાળા કપડાં પહેરી રાખ્યા હતા. તેમણે આવતા જ આડેધડ ફાયરિંગ ન કર્યું, પણ ખૂબ જ ટ્રેન્ડ અંદાજમાં પોઝિશન સંભાળી લીધી. ઇન્સ્પેક્ટરે ડરના માર્યા હાથ ઊંચા કરી દીધા અને ચીસ પાડીને કહ્યું કે મને ન મારતા, હું પોલીસવાળો છું. પણ નકાબપોશોમાંથી એકે કંઈ પણ બોલ્યા વિના તેના પગમાં ગોળી મારી દીધી, જેનાથી તે ચીસ પાડતો જમીન પર પડી ગયો. હું મારી જગ્યાએ પથ્થર બનીને બેઠો હતો, સમજી જ નહોતો શકતો કે આ લોકો મને બચાવવા આવ્યા છે કે મારવા. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું અને મને ખાતરી હતી કે હવે મારો વારો છે. નકાબપોશોનો લીડર, જે સૌથી આગળ હતો, મારી તરફ વધ્યો. તેની ચાલમાં એક વિચિત્ર ઝડપ અને ભરોસો હતો. તે મારી પાસે આવીને ઝૂક્યો, પોતાની બંદૂક નીચે કરી અને મારા ચહેરાને ધ્યાનથી જોયો. નકાબથી પાછળથી તેની આંખો ચમકી રહી હતી. તેણે મારો ખભો પકડીને ઝટકાથી કહ્યું, ઓય, ઊભો થઈ જા, જીવતો છે કે મરી ગયો? અવાજ સાંભળીને હું ચોંકી ગયો. આ અવાજ અજાણ્યો નહોતો. મેં આ વાત થોડા કલાકો પહેલાં જ સાંભળ્યો હતો, શેઠની દુકાન પર. હા, આ તે જ અવાજ હતો શેઠનો, તે નોકરનો, જે મને પાણી પીવડાવવાના બહાને અંદર લઈ ગયો હતો અને પછી અચાનક ગાયબ થઈ ગયો હતો. તેણે જલ્દીથી પોતાનો નકાબ હટાવ્યો અને મારો શક વિશ્વાસમાં બદલાઈ ગયો. આ તે જ છોકરો હતો, પણ તે આ સમયે તેના ચહેરા પર નોકરવાળી લાચારી નહોતી, પણ એક યોદ્ધાની ચમક હતી. મારી હાલત જોઈને તે હસ્યો અને બોલ્યો, મોઢું બંધ કરો ભાઈ સાહેબ અને જલ્દીથી ઊભા થાઓ, હેરાન થવાનો સમય નથી. ફિલ્મ તો હજી શરૂ થઈ છે અને આપણે અહીંથી નીકળવું પડશે, નહીં તો તે જાલિમ શખ્સ પોતાની આખી ફોજ લઈને પાછો આવી જશે. હું લથડતો ઊભો થયો, પણ પગે સાથ જ ન આપ્યો. તેણે મને સહારો આપીને ઊભો કર્યો. ત્યારે જ તેની નજર મારા હાથ પર પડી, જ્યાં તે વીંટી હજી પણ ફસાયેલી હતી. વીંટી જોતા તેનો ચહેરો ગંભીર થઈ ગયો. તેણે ધીમેથી કહ્યું, શુક્ર છે કે આ સુરક્ષિત છે. પછી જોરથી બોલ્યો, ભાગો મારી સાથે. અને હું હજી પણ આઘાતમાં હતો. કેવી રીતે એક નોકર જેવો દેખાતો આ છોકરો આટલો મોટો કમાન્ડો નીકળ્યો? તે શેઠની દુકાનથી અહીં સુધી કેવી રીતે પહોંચ્યો? દિમાગમાં સવાલોનું તોફાન હતું, પણ સમય નહોતો. અમે બંને ભાગતા રૂમમાંથી બહાર નીકળ્યા તો બહારનું દ્રશ્ય કયામત ધારનારું નહોતું. હવેલીનો સુંદર લોન લાશો અને કાચના ટુકડાઓથી ભરેલો હતો. ઠેર ઠેર આગ લાગી હતી અને ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા. તે નકાબપોશો, જેને હું હુમલાખોર સમજી રહ્યો હતો, ખરેખર આ યુવાનના સાથી હતા. તેઓ અમને બચાવવા માટે કવર ફાયર આપી રહ્યા હતા. અમે ભાગતા કાળા રંગની જીપ તરફ આગળ વધ્યા, જે ગેટ પાસે ઊભી હતી. ગોળીઓ મારા માથા પરથી પસાર થઈ રહી હતી અને તેમની સનસનાહટ મારા કાનમાં ડર પેદા કરી રહી હતી. એક ગોળી મારી ખૂબ નજીકથી પસાર થઈ અને દિવાલ સાથે ટકરાઈ, જેનાથી માટી ઉડીને મારા મોઢા પર પડી. મેં ડરના મારી આંખો બંધ કરી લીધી અને માત્ર તે છોકરાના સહારે ભાગતો રહ્યો.
આખરે અમે જીપ સુધી પહોંચી ગયા. તેણે મને ધક્કો મારીને પાછળની સીટ પર ફેંક્યો અને ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો. બાકીના સાથી પણ ઝડપથી ગાડીઓમાં સવાર થયા અને જીપના ટાયરોએ જમીનને ખોદતા તેને ઝડપથી ગેટની બહાર કાઢી દીધી. હવાના તેજ ઝોકા મારા ચહેરા સાથે ટકરાઈ રહ્યા હતા. મેં પાછળ વળીને જોયું તો તે આલિશાન હવેલી હવે એક જંગમાં તબાહ થયેલ ખંડેર લાગી રહી હતી. અમે મેઇન રોડ પર આવી ગયા અને ગાડીની ઝડપ ખૂબ તેજ થઈ ગઈ. હું હાંફી રહ્યો હતો અને મારું શરીર આખું પરસેવામાં ભીંજાયેલું હતું. મેં ખૂબ મુશ્કેલીથી મારા શ્વાસ ઠીક કર્યા અને તે છોકરાને પૂછ્યું કે તું કોણ છે અને આ બધું શું છે? તે વૃદ્ધ ભિખારી કોણ હતો અને તમે લોકો મને ત્યાંથી હવે ક્યાં લઈ જઈ રહ્યા છો? તે છોકરાએ રિયર વ્યૂ મિરરમાં મને જોયો અને ગંભીરતાથી બોલ્યો કે મારું નામ વિક્રમ છે. અને તે વૃદ્ધ ભિખારી જેને તે રસ્તા પર જોયો હતો તે કોઈ સામાન્ય ભિખારી નહોતો. તે મારો બાપ હતો અને આ વીંટીનો રખવાડો હતો જે તારા હાથમાં છે. અને શેઠ અમારો સાથી નહોતો પણ તેને અમને દગો આપ્યો. તેણે તે જાલિમ શખ્સને બાતમી આપી હતી કે વીંટી અમારી પાસે છે જેથી તેને ઇનામ લઈ શકે. પણ તેને ખબર નહોતી કે અમે તેની દુકાનની નિગરાની કરી રહ્યા છીએ. જ્યારે તારું અપહરણ કરવામાં આવ્યું હતું તો અમે તારા પાછળ અહીં પહોંચી ગયા હતા. તેની વાતો સાંભળીને મારું મગજ ચકરાઈ ગયું. આનો મતલબ છે કે શેઠ ગદ્દાર હતો અને તે સહાનુભૂતિનું નાટક કરી રહ્યો હતો. મેં પૂછ્યું કે હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? શું હું મારા ઘરે જઈ શકું છું? વિક્રમે અફસોસથી ઇનકારમાં માથું હલાવ્યું અને કહ્યું કે ભૂલી જા તારા ઘરને. હવે તું તારા ઘરે નહીં જઈ શકે કારણ કે તારું ઘર પોલીસ અને તે જાલિમ શખ્સના ગુંડાઓના ઘેરામાં હશે. જો તું ત્યાં ગયો તો માર્યો જઈશ. હવે તું અમારો મહેમાન છો જ્યાં સુધી આ વીંટી તારી આંગળીમાં છે. તું આ જંગનો હિસ્સો છો અને સૌથી જરૂરી વાત એ છે કે આ વીંટી હવે ઉતરી નહીં શકે જ્યાં સુધી તેનો હેતુ પૂરો ન થઈ જાય. હું ગભરાઈને મારી આંગળી તરફ જોવા લાગ્યો જે સોજાના કારણે હવે વધુ ખરાબ થઈ ચૂકી હતી અને વીંટીનો તે સિંહવાળો નિશાન મને ડરાવી રહ્યો હતો. મને લાગ્યું કે વીંટી કોઈ ધાતુનો ટુકડો નહીં પણ એક જીવતો જડો છે જે મારું લોહી પી રહ્યો છે. મેં ચીસ પાડીને કહ્યું કે મને આ જંગથી કોઈ લેવા દેવા નથી. મારે મારી મા અને બહેન પાસે જવું છે. તે ખૂબ પરેશાન હશે. વિક્રમે સખ્તાઈથી કહ્યું કે જો તું તેમની પાસે ગયો તો પછી તે પણ મારી જશે. હાલમાં તે સુરક્ષિત છે કારણ કે અમે અમારા માણસોને તારા ઘરની આસપાસ ગોઠવી દીધા છે જે તેમની સુરક્ષા કરી રહ્યા છે. બસ તું પ્રાર્થના કર કે અમે સુરક્ષિત અમારા મુકામ પર પહોંચી જઈએ કારણ કે જે શખ્સની હવેલી પર અમે લોકોએ હુમલો કર્યો તે આખા દેશને હલાવી શકે. તે આટલી સહેલાઈથી હાર નહીં માને. હજી અમે શહેરની બહાર નીકળી જ રહ્યા હતા કે અચાનક પાછળથી પોલીસના સાયરનની અવાજ આવવા લાગી. મેં વળીને જોયું તો દૂર ઘણી બધી નીલી બત્તીઓનું એક પૂર અમારી તરફ જ વધી રહ્યું હતું. વિક્રમે ગાળ આપી અને પછી એક્સિલેટર પર દબાણ વધારી દીધું. તેણે પોતાના વાયરલેસ સેટ પર બધા સાથીઓને કહ્યું કે પ્લાન બીને હવે પૂરો કરવાનો જ પડશે. તે લોકો પાછળ આવી ગયા છે. જીપની ઝડપ ખતરનાક હદ સુધી વધી ગઈ હતી અને અમે શહેરના રસ્તાઓ પર મોતનો ખેલ રમતા ભાગી રહ્યા હતા. મને સમજાઈ ગયું હતું કે મેં 10 રૂપિયામાં માત્ર વીંટી નથી ખરીદી પણ મારું મોત ખરીદ્યું હતું અને હવે પાછા ફરવાનો કોઈ રસ્તો પણ નહોતો. રાતનું અંધારું વધુ ઘેરું થઈ રહ્યું હતું અને રસ્તા પર અમારી જિંદગીની દોડ લાગી રહી હતી જેનું પરિણામ કાં તો આઝાદી હતું કે પછી એક દર્દનાક મોત. પોલીસ અને તે લોકોની ગાડીઓ અમારી પાછળ જ હતી. ગોળીઓ અમારી જીપની આસપાસ વરસી રહી હતી પણ વિક્રમે કમાલની મહારત હાંસલ કરી રાખી હતી. તેણે ગાડીને શહેરની સાંકડી ગલીઓમાં વાળી લીધી અને અમે એક જૂની અને સુમસામ બિલ્ડિંગની પાછળ જઈને ઊભા રહ્યા. વિક્રમે મને જલ્દીથી ગાડીમાંથી કાઢ્યો અને બોલ્યો કે આપણી પાસે સમય ખૂબ ઓછો છે. આ વીંટીનું રહસ્ય હવે ખોલવું જ પડશે. અમે ભાગતા બિલ્ડિંગની છત પર બનેલા નાના રૂમમાં પહોંચ્યા જ્યાં વિક્રમનો એક મિત્ર લેપટોપ લઈને અમારી રાહ જોઈ રહ્યો હતો. વિક્રમે મને બેસવાનો ઇશારો કર્યો અને જણાવ્યું કે આ વીંટી માત્ર ઝવેર નહીં પણ એક જાસૂસી ડિવાઇસ છે જે તેના બાપે બનાવી હતી અને તેના નાગીનાને નીચે એક માઇક્રોચિપ છુપાયેલી છે જેમાં તેના હત્યારાનો વિડીયો મોજૂદ છે જે તે જાલિમ માણસના દીકરાએ કર્યો હતો. વિક્રમે એક ધારદાર બ્લેડની મદદથી મારી આંગળીમાં ફસાયેલી વીંટીની ઉપરના હિસ્સાને ઉખાડ્યો. ત્યારે તેની નીચેથી એક બારીક સામાન્ય ચિપ મળી આવી જેને તરત જ લેપટોપમાં લગાવી દેવામાં આવી. આ દરમિયાન નીચેથી લાઉડસ્પીકર પર તે રાજકીય શખ્સનો અવાજ ગુંજ્યો કે પોતાને અમારા હવાલે કરી દો નહીં તો માર્યા જશો. તેણે બિલ્ડિંગને ઘેરી લીધી હતી. મને લાગ્યું કે હવે અમારું બચવું અશક્ય છે.
પણ વિક્રમના દોસ્તે ઝડપથી તે વિડીયો સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોના સર્વર પર અપલોડ કરી દીધો અને પછી જેવો વિડીયો લાઈવ ચાલ્યો, આખા દેશમાં ભૂકંપ આવી ગયો। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે માણસના દીકરાએ નશામાં એક પત્રકારને ગોળી મારી દીધી છે અને તેનો બાપ બધા પુરાવા મિટાવી રહ્યો છે। થોડી ક્ષણોમાં આ ખબર જંગલની આગની જેમ ફેલાઈ ગઈ અને નીચે ઊભેલી પોલીસને ઉપરથી કોલ્સ આવવા લાગ્યા કે તરત જ તે રાજનેતાની ધરપકડ કરવામાં આવે। બાજી પલટાઈ ચૂકી હતી। તે પોલીસવાળા જે અમને પકડવા આવ્યા હતા તેમણે પોતાની બંદૂકોનું મોં તે જાલિમ શખ્સ તરફ કરી દીધું અને તેને ત્યાં જ હાથકડી લગાવી દેવામાં આવી। વિક્રમે શાંતિનો શ્વાસ લીધો અને અમે ખુદને કાયદાને હવાલે કરી દીધા કારણ કે હવે અમે ગુનેગાર નહીં પણ હીરો બની ચૂક્યા હતા। આગલી સવારે હોસ્પિટલમાં ડૉક્ટરોએ કટરથી કાપીને તે કમનસીબ વીંટી મારી આંગળીથી અલગ કરી દીધી, જેના ઉતરતા જ મને એવું લાગ્યું કે જેમ મારી જાન છૂટી ગઈ। હું હોસ્પિટલમાંથી બહાર આવ્યો તો મારી બહેન અને મા ગેટ પર જ હાજર હતા અને મીડિયાની ભીડ લાગી હતી, પણ હું આ બધાથી બચીને મારી ફેમિલી પાસે ગયો અને ભગવાનનો આભાર માન્યો। મારી આંગળી પર તે વીંટીનો એક ઊંડો નિશાન બાકી રહી ગયો હતો જે મને આખી જિંદગી એ યાદ અપાવતો રહેશે કે 10 રૂપિયાની ભલાઈએ મને કઈ મુશ્કેલીમાં નાખ્યો અને પછી કેવી રીતે આજ ભલાઈથી મને એક ખૂબ મોટા જુલમની વિરુદ્ધ લડવાની તાકાત આપી અને તે રાજનેતા અને તેનો દીકરો હવે જેલમાં છે અને હું મારી શાંતિપૂર્ણ જિંદગીમાં પાછો આવી ચૂક્યો છું। પણ હવે હું જાણું છું કે ખામોશ રહેવું ગુનો છે અને ક્યારેક એક સામાન્ય માણસ પણ મોટા શેતાનોને પાડી શકે છે। તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં પ્લીઝ જરૂર જણાવો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને હાઈપ પણ આપો અને આવી જ વધુ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। ધન્યવાદ।